નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી માટેનો ફેઝ 2 જે છે એ ક્યારથી શરૂ થશે, એટલે કે નવી પોલીસ ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ માટે આ નવી ભરતી જે છે એ કરવામાં આવશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી 2.0 ગુજરાત પોલીસ ભરતી 2025-26 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે આ નવી ભરતી આવવાની છે, નવી પોલીસ ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે તેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો, વર્ષ 2025માં ગુજરાત પોલીસમાં જે છે એ બમ્પર ભરતી કરવામાં આવશે, જેની અંદર 129 એસઆરપીએફના હથિયારી પીએસઆઈની ભરતી કરવામાં આવશે, 126 વાયરલેસ પીએસઆઈની ભરતી કરવામાં આવશે, 35 એમટી પીએસઆઈની ભરતી કરવામાં આવશે, 551 ટેકનિકલ ઓપરેટરની ભરતી કરવામાં આવશે, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની ભરતી કરવામાં આવશે, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2ની ભરતી કરવામાં આવશે, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 2ની ભરતી કરવામાં આવશે, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે, 3214 એસઆરપીએફના હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે, 300 જેલ સિપાહી પુરુષની અને 31 જેલ સિપાહી મહિલા સહિતની વિવિધ જગ્યાઓની ભરતી ગુજરાત પોલીસ ભરતી ફેઝ 2ની અંદર જે છે એ કરવામાં આવશે. તો હવે આપણે આ જોઈએ કે ફેઝ 2ની જે આ ભરતી છે એ ક્યારે કરવામાં આવશે. તો એ અંગે તમે જોઈ શકો છો, ધવલ મારું સર છે, એમના દ્વારા ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ 2025 ફેઝ 2.0 સુઓ મોટો અરજી હાઈકોર્ટ હિયરિંગ કેસની આગામી હિયરિંગ જે છે એ તારીખ 7/11/2025ના રોજ છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે રિક્રુટમેન્ટ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો પડશે. હાઈકોર્ટમાં આપેલ એફિડેવિટ મુજબ પોલીસ વિભાગમાં કુલ 25,660 જગ્યાઓ જે છે એ ખાલી છે, એટલે કે પોલીસ વિભાગની અંદર કુલ 25,660 જગ્યાઓ ખાલી છે. એની અંદર જે પહેલો તબક્કો જે છે એ 12,000 પ્લસ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે. એની ફિઝિકલ અને લેખિત બંને પરીક્ષાઓ જે છે એ પૂરી થઈ ગઈ છે, એટલે કે ગુજરાત પોલીસની અંદર 12,472 જગ્યાઓ પર જે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે એની લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી જે છે એ બંને પૂરી થઈ ગઈ છે. હવે ટૂંક જ સમયમાં એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી જે છે એ શરૂ થશે. જે બીજા તબક્કાની ભરતી છે એની જાહેરાત ઓક્ટોબર-નવેમ્બર 2025ની અંદર કરવામાં આવશે અને કુલ 14,283 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. તો નવી પોલીસ ભરતી જે છે એની જાહેરાત ઓક્ટોબર-નવેમ્બર 2025ની અંદર કરવામાં આવશે અને એની અંદર કુલ 14,283 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. તો જે તમામ ઉમેદવારોના મનમાં પ્રશ્ન હતો કે આ ભરતી જે છે એ ક્યારે આવશે, તો ઓક્ટોબર-નવેમ્બર 2025ની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવશે અને કેટલી જગ્યાઓ માટે આ ભરતી આવશે એ પણ ઘણા બધા ઉમેદવારોનો પ્રશ્ન હતો. તો 14,283 જગ્યાઓ પર જે છે એ આ નવી ભરતી આવશે. આખી ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તો જે આ નવી ભરતી છે એને પૂરું થતાં 1 વર્ષ જેટલો સમય લાગશે. ઓક્ટોબર-નવેમ્બર 2025ની અંદર જે છે આની જાહેરાત આવશે, 14,283 જગ્યાઓ પર જાહેરાત આવશે અને એની શારીરિક કસોટી પ્લસ લેખિત કસોટી અને તમામ પરિણામ જે છે એ આપવાની પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધી જે છે એ પૂરી કરવામાં આવશે. યુવાનો માટે ગુજરાત પોલીસમાં મેળવવાની આ છે નોકરી મેળવવાની આ છે સુવર્ણ તક. તો જે પણ ઉમેદવારોને જે અત્યારે 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતી ચાલી રહી છે એની અંદર કોઈ પણ કારણોસર સફળતા નથી મળી અથવા તો ઓછા માર્ક્સ આવેલા છે અને બોર્ડર ઉપર છે, તેમણે નવી ભરતીની તૈયારી જે છે એ ચોક્કસથી ચાલુ કરી દેવી જોઈએ. 14,283 જગ્યાઓ પર ગુજરાત પોલીસની અંદર નવી બમ્પર ભરતીની જાહેરાત ઓક્ટોબર કે નવેમ્બર 2025ની અંદર કરવામાં આવશે. એના પછી એની શારીરિક કસોટી, એના પછી લેખિત કસોટી અને એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આ તમામ ભરતી પ્રક્રિયા જે છે એ સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ માટે નવી ભરતી જે છે એ ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ માટે આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.